આ તરફ અમદાવાદમાં એકમાત્ર કેસ નોંધાયો HMPVનો અને એ કેસ જે હોસ્પિટલમાં હતો એનું નામ છે ઓરેન્જ હોસ્પિટલ કે જેણે આ કેસ નોંધાયા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવા સુદ્ધાની તસદી ન લીધી અને એટલા જ માટે હવે કોર્પોરેશનને સામે ચાલીને એમ લાગ્યું કે ચલો કંઈ વાંધો નહીં, એમણે તસદી નથી લીધી તો આપણે નોટિસ ફટકારી દઈએ અને AMCએ આ હોસ્પિટલને 10 દિવસ સુધીમાં જાણ કેમ ન કરી એ વાતનો જવાબ માંગ્યો છે। 2 દિવસમાં હોસ્પિટલ દ્વારા જવાબ રજૂ કરવાનું સૂચન કરાયું છે। સરકારના હેલ્થ વિભાગની સૂચના મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે જે આ માહિતી મળી કે એમને પોઝિટિવ વાયા આપણને ખબર પડી કે એમના ત્યાં પોઝિટિવ કેસ આવેલો હતો અને જેને આરોગ્ય વિભાગને અને એટલે કે અમદાવાદ કોર્પોરેશનને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને એમને જાણ નહોતી કરી તો MOS દ્વારા એમને એક નોટિસ આપવામાં આવેલી છે કે આવા કોઈ કેસ હોય તો તરત અમને ધ્યાન દોરો કે જેથી કરીને કોઈ અગમચેતીના પગલાં લેવાના થતા હોય તો અમે લઈ શકીએ, એટલે કોર્પોરેશન દ્વારા એમને નોટિસ આપવામાં આવેલી છે। અને આ તરફ સરકારે એડવાઇઝરી જાહેર કરી છે અને બીજી બાજુ તંત્ર સજ્જ હોવાના દાવા થઈ રહ્યા છે। અલગ અલગ આ 4 તસવીરો કે જેમાં જામનગર, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ વોર્ડ બનાવી દેવામાં આવ્યા છે। તંત્ર તૈયારી કરી રહ્યું છે અને બીજી બાજુ એમ પણ કહી રહ્યું છે કે ડરવાની જરૂર નથી, આ માત્ર સામાન્ય શરદી તાવ જેવી બીમારી છે જે 2001 થી પ્રવર્તે છે, પરંતુ બીજી બાજુ તૈયારીઓની આ તસવીરો તમે જોઈ રહ્યા છો।